તો સૌને રામ રામ બધા મિત્રોને અમે આવી ગયા છીએ મહાદેવના મંદિરે દર્શન કરવા। હેપી ન્યુ યર। હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર, હેપી ન્યુ યર। કશા કાકા રામ રામ। રામ રામ। કેમ છો? મજામાં। બોલો છે કેવડા હોય કેવું લાગ્યું દર્શને આવીને? દર્શને સારું લાગ્યું। શંકર ભગવાનના મંદિરે આયા એ અમારા બાપા છે, જીવનદાતા છે અમારા। જય શંકર દાદા। હવનું જીવનમાં સુખ શાંતિ રાખે ભોળેનાથ એ ભગવાનને પ્રાર્થના કરી છે। તો જય મહાદેવ, જય ભોલે। બરોબર। કંઠી કંઠી ડોસીઓ ને ડોહાને રામ રામ। બરોબર ને આવા જુવાનીઓને હેપી ન્યુ યર। તો સાચું કીધું હે ને, આપણે ક્યાં ખોટું કીધું? કંઠી કંઠી ડોસીઓ ને ડોહાઓને રામ રામ। આવા ડોહાઓ હોય અમને રામ રામ। તો પાછળ નદી છે। ચલો નદીમાં આપણે કઈ જવાની જરૂર નહીં, બરોબર। અને આ ધોળેશ્વર મંદિર છે, ગાંધીનગર જિલ્લાનું રાધેસણ ગામ। તો પાર્કિંગ છે ગાડીઓનું, જો આઈકન આ સ્કૂટર પાર્કિંગ છે। રોહન પણ આવ્યો છે મંદિરે। અને આ છે ગૌશાળા, બરોબર। અહીં લોકો ગાયોને ચાર નાખે છે। જો ચાર વાળો અહીંયા છે પણ। તો તમે પણ જો ગાંધીનગર આવો તો ધોળેશ્વર મંદિરની મુલાકાત અવશ્ય લેજો। તો આપણે હવે નીકળી ગયા મંદિરેથી દર્શન કરીને બહાર, બરોબર। વિષ્ણુભાઈ દાના નાખેલા છે કબૂતરને। બોલો કેટલા બધા આવી ગયા છે। માહિતી પડે હા કે અમને એક દાણો નાખ્યા ને હા તો આ પક્ષીઓ બધા ભેગા થઈને ખાય। હા જો આટલું મનુષ્ય સમજી જાય ને હા તો કોઈ જગ્યાએ ઝઘડા ના થાય। એકદમ વાત સાચી હો, હે? એકદમ તો વાત પક્ષીઓ સાચી। બાજુ જોવો તમે, હા. કેમેરો ફેરવો હા છે ને, બધા હળી મળીને જ ખાશે। હા હરી મળીને હે? હા વાત સાચી। કશા કાકા શું કેવું તમારું? માણસ કેટલા